લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના નિરીક્ષકોએ ગણેશ પંડાલની લીધી મુલાકાત. શહેરની શ્રી ગણેશ ઉત્સવ સમિતિ ગણેશોત્સવ આયોજકોને ઉપયોગી પ્રવૃત્તિ સાથે પ્રત્યેક વર્ષે ગણેશ આયોજકો માટે સર્વશ્રેષ્ઠ શ્રી ગણેશ આયોજક સ્પર્ધા આયોજિત કરી અને ઉત્કૃષ્ટ આયોજકોને ટ્રોફી સાથે બહુમાન કરે છે. આ અંતર્ગત શહેરના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સને વર્ષ 2024ના પ્રાથમિક નિરીક્ષકોની નિમણૂક કરી હતી. આ પૈકી અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રાથમિક નિરીક્ષકોની ટીમે સમિતિના હોદ્દેદારોને સાનિધ્યએ કેટલાક માટીના શ્રી ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી. અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રાથમિક નિરીક્ષક પૈકી શ્રીમતી નેહાબેન બદામી, શ્રીમતી પારુલબેન એચ પટેલ, શ્રીમતી ફાલ્ગુનીબેન ચશ્માવાલા, સર્વશ્રી કમલેશ પારેખ, સંજય બોશમિયા, સંજય પચ્ચીગર, તરુણા વસાવા, નિસર્ગ શ્રોફ, દીપક બંસીવાલા, સાગર પટેલ સંયુક્તપણે ગણેશ પંડાલની મુલાકાતમાં આયોજકો પાસે માહિતી મેળવવાની સાથે નિરીક્ષણ કરી નોટબુકમાં નોંધ કરી હતી. સદન નિરીક્ષક ટીમના સાનિધ્યે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર મંત્રી પ્રભારી શ્રી હર્ષિત મહેતા, શ્રી અશોક રાણા, શહેર હોદ્દેદાર શ્રી વિશાલ કોઠારી, અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના સંયોજક શ્રી મયંક બદામી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી શ્રી જય પેન્ટર, વિશાલ દેસાઈ, કિશન રાવલ, રોહન જોશી નિરીક્ષણ પ્રક્રિયામાં સંમિલિત હતા. આ પ્રમાણેની એકત્રિત માહિતી સંયોજક શ્રી મયંક બદામી તથા અન્ય હોદ્દેદારો દ્વારા સમિતિના મુખ્ય નિરીક્ષકો એડવોકેટને પહોંચાડવામાં આવશે. મુલાકાતમાં પ્રત્યેક ગણેશ આયોજકોએ નિરીક્ષક ટીમ સહિત સમિતિના હોદ્દેદારો સારો એવો આતિથ્ય ભાવ દર્શાવ્યો હતો. જ્યારે કેટલાક આયોજકોએ ખેસ પહેરાવી અભિવાદન તો કેટલાક આયોજકોએ આરતીનો લાભ ઉપલબ્ધ કરાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ.